આજના વિડીયોમાં આપણે જોઈશું કે નવરાત્રમાં થતા ઉપવાસ, પ્રાર્થના અને ધ્યાન જેવા કાર્યોથી આપણને કેવા કેવા શારીરિક ફાયદા થાય છે. તો સૌપ્રથમ ડિટોક્સિફિકેશન એટલે કે શરીરનું શુદ્ધિકરણ. નવરાત્રિના ઉપવાસથી શરીર હળવું બને છે, અશુદ્ધિઓ દૂર થાય છે અને શરીર કુદરતી રીતે શુદ્ધ થાય છે. બીજું છે મેટાબોલિક હેલ્થ એટલે કે ચયાપચય આરોગ્ય. ઉપવાસથી શરીરમાં ચયાપચય પ્રક્રિયા સુધરે છે, જેના કારણે શરીર તંદુરસ્ત રહે છે. પરિણામે ડાયાબિટીસ તથા હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે. ત્રીજું છે પાચન ક્રિયા સુધારે છે એટલે કે ઇમ્પ્રૂવ ડાયજેશન. ઉપવાસથી પાચન તંત્રને આરામ મળે છે, જેના કારણે તેની કાર્યક્ષમતા સુધરે છે. ચોથું છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો એટલે કે ઇટ બૂસ્ટ ઇમ્યુનિટી. ઉપવાસ અને સચેત આહારની પદ્ધતિઓથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પાંચમું અને છેલ્લું છે કુદરતી ઉપચાર એટલે કે નેચરલ હીલિંગ. પ્રકૃતિ સાથે જોડાવું, જેમ કે નંગા પગે ચાલવું કે ખુલ્લી હવામાં યોગ કરવા, શરીરને અને મન બંનેને તાજગી, આરામ અને આરોગ્ય આપે છે. તો જોયું તમે, ઉપવાસ કરવાથી આપણને કેટલા બધા શારીરિક ફાયદા થઈ શકે છે. તો નવરાત્રમાં ઉપવાસ કરવાનો એક આ પણ મહિમા છે. મારી સાથે આવી જ રીતે જોડાયેલા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે આ બધા ધાર્મિક કાર્યો નવરાત્રિમાં કરવાથી આપણને કયા કયા માનસિક લાભ થાય છે. ત્યાં સુધી જય માતાજી.